કોઈ પણ મંત્રી હોય, કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ અધિકારી હોય, એ જે પણ કારસ્તાન કરે એને ખુલ્લો પાડી માંગવાનો અધિકાર, રાઈટ ટુ ઇન્ફોર્મેશન કોને આપ્યો? કોંગ્રેસે આપ્યો. મનરેગાની યોજના કોને આપી? ઘેર બેઠા રોજી માટે કોંગ્રેસે આપી. આવી સારી સરકાર ચાલતી હતી, લોકો ખૂબ ખુશ હતા. ત્યારે ગુજરાતના એક 2 રૂપિયો આવી અને આપણા લોકોને છેતર્યા કે મારી સરકાર આવશે તો મોંઘવારી 100 દિવસમાં ઘટાડી દઈશ. કીધું તું કે નહોતું કીધું મોદીએ? મારી સરકાર આવશે તો વર્ષે 2 કરોડ લોકોને, યુવાનોને રોજગારી આપીશ. કીધું તું કે નહોતું કીધું? મારી સરકાર આવશે તો ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશ. કીધું તું કે નહોતું કીધું? આ દેશના લાખો કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં છે, એ નાણાં લાવીને દેશના દરેક કુટુંબમાં 15 લાખ નાખીશ, એવી વાત કોને કરી હતી? આ મોદી એન્ડ કંપનીએ કરી હતી. અને એની ભ્રમજાળમાં આપણે બધા આવી ગયા. આ દેશના લોકો આ મોદીની ભ્રમજાળમાં આવી ગયા અને આપણે એમને રાજ આપી દીધું. આજે શું દશા છે? આજે એ દશા છે, મોંઘવારી ઘટી, પેટ્રોલ 100 ને પાર થયું, ડીઝલ 100 ને પાર થયું, જે તેલ 1200-1500 રૂપિયા ડબ્બો મળતો તો 3000 રૂપિયા થયો, સિમેન્ટ 200 રૂપિયાની આજે 400 રૂપિયા થઈ, સ્ટીલ કેટલું મોંઘું થયું, સોનું આજે 75,000 ને પાર થયું. તો મોંઘવારી વધી કે ઘટી? વધી. તો એ જુઠ્ઠો છે કે કેવો કહેવાય ભાજપ વાળાઓ? મોંઘવારી વધી. 2 કરોડ લોકોને, યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી. કેટલા યુવાનોને રોજગારી મળી? કોઈને મળી રોજગારી? આપણી અનામત હતી, એ અનામતમાં અનામત ભરવી પડે એટલે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવ્યા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 8-9 હજારમાં આપણા છોકરાઓને નોકરી કરતા કરી દીધા. તો એ રોજગારી મળી આપણા લોકોને? નહીં મળી. મોંઘવારી નથી મળી, ઘટી નથી, બેરોજગારી ઘટી. કોઈ ચૂંટણી સભાની અંદર નરેન્દ્ર મોદી મોંઘવારીની વાત નથી કરતા, બેરોજગારીની વાત નથી કરતા, હિન્દુ મુસલમાનની વાત કરે છે અને આપણા લોકોને હિન્દુ મુસ્લિમમાં ભડકાવીને વોટ લેવા માંગે છે. અહીંયા નરેન્દ્રભાઈ કહેતા હતા, આપણા આગેવાન બીટીપીના પહેલા, અત્યારે તો આપણા છે, એમની વાત વિચારવા જેવી છે. કોંગ્રેસે પૈસા હેઠ લાવી આદિવાસી વિસ્તારમાં નીકળતી તમામ ખનીજો, બીજી બધી વસ્તુઓ ત્યાંની ગ્રામ પંચાયતોને વહીવટ કરે. આખી ઓર સંઘની લીસેલા કેટલા આદિવાસીઓ જોડે છે એમ મને કોઈ કહેતો ખરો? મરદનો દીકરો બધી સુરત વાળા, બોમ્બે વાળા, અમદાવાદ વાળા રેતીની લીઝો કોની પાસે છે? ગ્રામ પંચાયતનો ઠરાવ વગર આપવાની નહીં તો કઈ ગ્રામ પંચાયતે ભાઈ 12 વાળાનો ઠરાવ કરીને આલ્યો? ત્યારે વાતો કરવાની, એમને તો બતાવવાના જુદા અને ચાવવાના જુદા, હાથીના એવા લોકો છે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.